કોટેશ્વર ટ્રાઇબલ મ્યુઝિયમમાં માર મરાયેલા આદિવાસી યુવાનો પૈકી બીજા યુવાનનું પણ આજે સવારે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બે યુવાનોને ગંભીર માર મારતા એક જયેશ સનાભાઈ તડવીનું ગઈકાલે મોત નીપજ્યું હતું. આજે ગંભીર ઘાયલ બીજા યુવાન સંજય ગજેન્દ્રભાઈ તડવીનું પણ મોત નીપજ્યું છે. આદિવાસી યુવાનોના મોત બાદ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે પરિવારને સાંત્વના પાઠવી હતી. ઉપરાંત આરોપીઓને હત્યાની કલમ ઉમેરીને સખતમાં સખત સજા થાય તેવી માંગ કરી હતી. મરણ જનારના પરિવારે આરોપીઓને ફાંસી થાય તેવી પણ માંગ કરી છે. ખરેખર અમે ત્યાં જે આ ઘટના બની છે ત્યાં અમારે અડધા કિલોમીટર જેટલું અમારું ગામ છે. આવનને જવાની રસ્તામાં છે. કાલે ઉઠીને આ છોકરા જોડે બન્યું, કાલે ઉઠીને બીજા છોકરી જોડે પણ બને. હવે ખરેખર અમારું તો એવું કહેવું છે કે જે અહીંયા બહારના વ્યક્તિઓ છે અહીંયા એ રહેવું જ ના જોઈએ અને ખરેખર આવા લોકોને અહીંયા રાખવું જ ના જોઈએ, કારણ કે આ બહુ ખોટું થઈ રહ્યું છે. આજે અમારી જોડે થયું છે, કાલે ઉઠીને બીજા જોડે પણ થયું. કેવી સજાની માંગ કરી? અમારી તો એટલી જ સજા છે કે અમારા જે આ બે દીકરાઓ અમે ગુમાવ્યા છે ને, તો આ જે એમને મારવાવાળાને પણ ફાંસીની સજા હોવી જોઈએ. તમારા મતે શું આ કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ એજન્સીનો? હા, એ કોન્ટ્રાક્ટ પણ રદ કરી દેવો જોઈએ. આપનું નામ? વર્ષાબેન કરી. નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત ટ્રાઇબલ મ્યુઝિયમમાં બે આદિવાસી નવયુવાનોને ત્યાંના વોચમેન અને કોન્ટ્રાક્ટરોએ જે રીતના અમાનવીય રીતે ઢોર માર મારીને એક યુવાનને કે જે જયેશ સનાભાઈ તડવી એનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું અને બીજો દીકરો સંજય ગજેન્દ્રભાઈ તડવી જેને બંને હાથમાં અને કમરમાં અને પીઠ પાછળ ખૂબ જ માર મારવામાં આવતા એને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આજે સવારે 9:30 વાગ્યાની આસપાસ દીકરા સંજયનું પણ મૃત્યુ થયું છે. ત્યારે આવા આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કરનારા લોકોને અને આદિવાસી સમાજને ખોટી રીતે રંજાડ કરીને, બદનામ કરીને, ખોટા આરોપો લગાવીને જે રીતના એમના પર દમન ગુજારવામાં આવ્યો છે એ લોકોને અમારો સમાજ અને અમે ક્યારેય માફ નથી કરવાના અને એમને સખતમાં સખત સજા થાય એ માટેની ગુજરાત સરકારમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે અને આવા દમન કરનારા વ્યક્તિઓને અમારા નર્મદા જિલ્લામાં સ્થાન ન રહેવું જોઈએ. જે લોકો આદિવાસી સમાજ પ્રત્યે આટલું ક્રૂરતાભર્યું કૃત્ય કરે છે એવા લોકો પણ જીવન જીવવાને લાયક નથી અને અમાનવીય કૃત્ય કરનાર આવા લોકોને કડીમાં કડી સજા થાય, સખતમાં સખત સજા થાય એવી અમારા સર્વે ગ્રામજનોની, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અને એક ધારાસભ્ય તરીકે મારી સરકારને પણ વિનંતી છે કે ચોખ્ખી રીતે અને સચોટ રીતે આ ગુનામાં સંડોવાયેલા લોકોને પકડવામાં આવે અને હવે અત્યારે પકડાઈ ગયા છે તો એ લોકોની ઉપર જે મર્ડરની કલમો છે, બે મર્ડરની આ કલમો એ લગાડીને એમને સજા આપીને આદિવાસી સમાજને ન્યાય અપાવે એવી અમારા સૌની લોક લાગણી છે. બેન, એવું તો કેવું માર્યું કે 9 જણાનું મૃત્યુ થઈ ગયું? જે રીતના મૂઢ માર મારવામાં આવ્યો એ આ બંને દીકરાઓ સહન નહીં કરી શક્યા. એટલે તમે પણ કલ્પી શકો છો કે ઘા નથી પણ મૂઢ જે માર માર્યો છે કે આખા શરીર ઉપર લાલ ચાપખા થઈ ગયા છે, લોહી ઉપસી આવેલું છે અને એના લીધે આજે આ બીજા દીકરાનું પણ અવસાન થયું. એક દીકરાનું તાત્કાલિક મૃત્યુ થયું. આજે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ સંવેદનશીલ સરકારમાં 2 હાથ જોડીને અમે રજૂઆત કરીએ છીએ કે આવા લોકોને સખતમાં સખત સજા આપો અને આદિવાસી સમાજને આવા લોકોથી બચાવવાનું કામ